હે ગાઈસ ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગની શરૂઆત થઈ ગઈ. તો જો પહેલાં તો ભાઈ છે ને પ્લમ્બરનો સામાન લઈને આવી ગયો અત્યારે. પેલા બ્રાસના જ વધેલા છે એ બતાવો તો આટલી મોટી ટૂંક કઈ લાવવાની જરૂર હતી પણ નાની લાવવાની બસ જાઓ. 20 રૂપિયાની લાવવાની આનું શું નામ લખેલું જે હોય એના જ વધારે છે એફટીના એફટી 75-80 રૂપિયા આવશે. ચલો તો ભાઈ આપણે જાતે જ ફિટિંગ કરવાનું છે પ્લમ્બરનું, કારણ કે પ્લમ્બર કોઈ આવતો નહીં અત્યારે. તો આપણને ફાવે છે એટલે આપણે થોડું ઘણું સેટિંગ કરી નાખ્યું. જો આ જ કરવાનું છે. પાછળ એક છે ને હોલ પાડી ને પાછળની લાઇટ છે ને એની ચોકડીમાં લાઈટ જાય ને એથી ફિટિંગ કરી નાખવાનું. The break of day, whispering pines, secrets untold, carrying tales. જો ગાઈસ આપણે કામ કરવા બેહ્યા જ આજે પ્લમ્બરનું. આ છે આપણે જે મશીન લાવેલા છે ને એનું ફિટિંગ જાતે જ કરવાનું, કારણ કે પ્લમ્બર આવેલો નહીં, એ મેચ રમવામાં પડેલો છે. હવે કઈ હેરાન કરે, બધું જાતે જ કરી નાખો. આપણને આવડે છે એટલે કરીએ છીએ. તો જો આ પાઇપ મેં જ નાખેલી છે બધી આ નળબરનું. તો હવે પાછું આજે હવે આને કાપી અહીંથી આ જે હોલ પાડા ને આ 2 હોલ એની અંદર ફિટિંગ કરી નાખીએ આપણે. ચલો તો ગાઈસ જોઈ લો આખી પાઇપ કાઢવાની થઈ ગઈ. જોઈ લો આ બધો સામાન પોળો જ વેસ્ટેજ બધું જેમ તેમ બધું નવું મટીરિયલ આવી ગયું ટામેને થઈ જાય. જો આપણે હજી આવીને આવ્યા જ છે. આજે અપવાસ છે, સવારનું કશું આજે છે અપવાસ, સવારનું કશું ખાધેલું નહીં અને આજે મહેનતવાળું કામ આવું. જોઈ લો આપણા હેતુભાઈ બીજા એન્જિનિયર આવી ગયા જાણકારી કામ વધારવા માટે, ઓછું નહીં થાય પણ વધારવા માટે. બસ હવે જા કાકા મારા જ ખરાબ છે, કાકાને બોલો ચલો. ઓકે તો ગાઈસ જોઈ લો ફિટિંગ થઈ ગયું બરાબર. જોઈ લો બધું જાતે એકલા કરવા કામ શીખેલા છે એટલે શીખેલા નહીં એટલે આટલા કામ કરતા બધા જોય કામ કરે ને એટલે આપણે જોતા હતા. જો અંદર નોરે ફિટ કરી નાખે. જો આવી ગયું. જો આ મશીન ફિટ કરવાનું છે. હવે કાલે આના માણસો આવશે, થઈ જાય ને એટલે થઈ જાય. જો બધા ખાવા બેઠા છે ને આપણો ઉપવાસ છે. જોઈ લો છે શાંતિ નહીં આવે ને તો બેઠો જ નહીં દેતો ને. ગમે તેવું હોય દોરા જ દેવાનું. આ દરવાજો ખુલ્લો હતો કે દરવાજો બંધ કરવા જા, બધું જ દેખાઈ જાય છે ને. હા ખબર છે અપવાસ છે તોય ગરીબ માણસ કામ કરાય. હા અપવાસ છે તોય મારે બોલો. 85 run, loss of 7 wicket, last ball बाकी. over जारी, last ball बाकी. 85 run, loss of 7 wicket. हनुमान. पहली बार हुआ इतिहास में, पहली बार हुआ जो अरमान की તો ગાઈસ જોઈ લો હવે મમ્મી ખાવાનું લાવે છે. 11 તૈયારી થઈ ગઈ બધી. તો આપણે આવી ગયા મેચ જોઈને બરાબર. તો અત્યારે આરતી ચાલે છે તો દીવા થઈ ગયા. હવે આપણે અપવાસ છોડી રાખીએ, કારણ કે સવારનું કશું ખાધેલું નહીં, ખાલી પાણી પીએ જ આપણે. તો 11 એટલે હવે ખાઈ લઈએ બરાબર. ચાલો તો ગાઈસ આપણે બે શાંતિથી ને આપણા બિગ બોસ જોઈ લો છે ને કે શાંતિ જૈસા છે બોસને આપણા. બહુ ટાઈમ પછી આમ થોડી ખુશ થઈ છે. એ દવામાંથી બહાર નીકળી દે રહે. હા આ ઇન્જેક્શન મરાવું તે પછી કમ્પ્લીટ થયું, નહીં તો હજી નહીં થત. હજી છે ને શાંતિથી મોં ચરાઈને બેઠા, મારે ઇન્જેક્શન નહીં મરાવું એવું જ કયા કરો છે. હજુ કઈ દે બોલ. બીક લાગે તો ભલે નહીં પણ શરીરે સારું થાય એ જ જોવાનું ને આપણે. તો
તો ગાઈસ જોઈ લો આપણા હેતુભાઈ શેરડીનો રસ પી આવો અને પતિ પણ ગયો જોઈ લો ના આપણો દક્ષુ ને ને જોઈ લો દક્ષુ છે ને બોલો હવે સો ગાઈસ ફાઇનલી હવે આજનો દિવસ અહીંયા સમાપ્ત થયો चलो मैं वीडियो करूँ यहाँ एंड हमारो बताओ एडिटिंग तो आई होप को आपको वीडियो पसंद आएगा पसंद आया तो वीडियो को लाइक करना चैनल पे नया है तो चैनल को सब्सक्राइब करके जाना मिलते हैं नए ब्लॉग में थैंक यू फॉर वॉचिंग बाय through the velvet